શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1885 ના વૈશાખ સુધી 14મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે બોલ્યા છે, અમે સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને એમ નિશ્ચય કર્યો છે, જે માયાના કાર્યમાંથી ઉત્પન્ન થયા જે આકાર માત્ર તે સર્વે મિથ્યા છે. કેમ જે સર્વે આકાર કાળે કરીને નાશ પામે છે અને ભગવાનના અક્ષરધામને વિશે જે ભગવાનનો આકાર છે તથા તે ભગવાનના પાર્ષદ જે મુખ તેમના જે આકાર છે તે સર્વે સત્ય છે ને દિવ્ય છે ને અતિશય પ્રકાશયુક્ત છે અને નાશવંત નથી, કારણ કે દિવ્ય છે. માયિક છે એ બધું નાશવંત છે. અમાયિક નાશ નથી થતું તો પરિવર્તનને પામે છે. એટલે આખું સમુદ્ર મંથન થયું એ તો બધું આ બધું નીકળ્યું. પોતે નેક્ટર જે રહ્યું જે અમૃત હતું એનો જે કુંભ નીકળ્યો એના માટે પડાપડી થઈ દુર્લભ હતું. સમુદ્ર મંથન માંથી નીકળેલું દુર્લભ હતું. તો કોણ બાળ્યું? દેવતાઓ ને એ બધા બાળ્યા. આવું દુર્લભ સ્વામિનારાયણ સ્વરૂપનું જ્ઞાન છે. એ તો નિરાતે કરશું. હવે નિરાત થતી જ નથી, પછી જન્મ લેવો પડે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર છે તે પુરુષના જેવો દ્વિભુજ ને સચિદાનંદ રૂપ છે. ત્યારે બધા એવું મુક્તનો મહારાજને પામીને લાડુબા, જીવુબા, ઇન્ક્લુડિંગ માણકી ગોણી કે બીજાથી છે, ભાનબાભાઈ, ધનબાભાઈ, વતનભાઈ, આ બધા કઈ ત્યાં જઈને સ્ત્રી રૂપે નથી. એન્ડ્રોલોજી એક જ મુક્તનો આકાર. ડિવિનિટીની અંદર માઇક ભેદ નથી. અક્ષરધામમાં ત્યાં નોકી સભા નથી. આ લોકમાં આવ્યા હતા અને સંસ્કાર હતા એટલે સાંખ્યયોગી આમ બેસે ને સાધુ આમ બેસે ને હરિભક્તો આમ બેસે. અક્ષરધામમાં તો બધા મુક્ત સ્થિતિને પામેલા છે અને આકાર નોકા છે. બધા ડિવાઇન છે, દિવ્ય છે. મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે યુક્ત. આ શું જોયાની યુક્ત છે? આ ત્યાં કોઈ લાડુબાન જીવબા નોખા નથી બેસતા. એક ડિવાઇન તેજમાં તેજાયમાન એવા એના સ્વરૂપ છે. ત્યાં તો જોયાની છે યુક્ત. યુક્તિ હોય ને આ આવડે. એટલે મહારાજે શ્રીપદ દેવાનંદ સ્વામીને આ લોકમાં હતા તે છાછું બહુ હતી. ઘડી જાય, જમવા બેસે ત્યારે 4 કોર પાણી નાખે, ચપોસણ મૂકે, પછી આમ જોયે ઉપર કઈ છે ને પડતું નથી ને થાળી આખું જોઈ લે કે જીવડા જીવ જંતુ નથી ને. આટલી બધી ભીતિ હતી. કારણ કે ઓલું શાસ્ત્રમાંથી વાંચી ગયા કે શુદ્ધ આહાર ને ફલાણો આહાર ને એને લઈને આ થાય, એમાં જ લાગી ગયા. અરે સ્વામિનારાયણ પીરસે છે, જી પીરસે ખાઈ લે ચર્યા. પંક્તિની અંદર બેસે તો મોખા બેસે, બધા જાય ત્યારે અહીંથી હટી ન જાય, અહીંથી હટી ન જાય. તો ખોખારો કહે કે કુકુડ્યો છે ના આવે છે. ત્યાં સુધીના ભોળપણમાં એવા હતા કે કોકે એમ કીધું કે આટલું બધું કે છે પણ એની જોડીમાં અંદર કે ડુંગળીનો દડો મૂકી દીધો હોય તો મસ્કરી કરી હોય. શિષ્યો બીજા હતા ને તોફાની હોય, સાધુમાં મારા જેવા હોય ને કોક આટલી બધી છાચું કરે છે, એની જોડી અંદર ડુંગળી મૂકી દીધી હોય તો બીજે તો ઉપવાસ કર્યો એને. મહારાજ પાસે કહ્યું કે મહારાજ કે એને ઉપવાસ કર્યો. શું કામ કે કોઈ કીધું મહારાજ કે બોલાવે નહીં. એને કીધું છે એ કરે ઉપવાસ. તારી જોડીમાં હતી ડુંગળી હતી નહીં પણ મહારાજ કઈ બાદ ન લાગે. હવે આવું બધું સમજવા વાળાને મહારાજ કાયદા એમ ખૂબ છાછુમાં પડ્યા રહ્યા છે. લાકડીથી ટુવાલ નાખી દીધું, પછી બાથરૂમમાં જાઓ, પછી ડાબુ હાથે બોલો, જમણા હાથે કરો. હેરાન કરી નાખે મારા.
આ બધું કરવામાં સ્વામિનારાયણમાં ધ્યાન ક્યાંથી રહે? છાછુમાં જ રહી ગયા. બોલાવ્યા મહારાજ શ્રીપાદ સ્વામીને, અહીંયા આવો. તો મને શું જાણો છો? ભગવાન છો. આવું જ્ઞાન હતું એનું. તમે તો ભગવાન છો. જા ઠેઠનું ખાઈશ ને તો હું તારું કલ્યાણ પેલા કરીશ. આનંદમાં આવી ગયા. આ સંશય મુક્ત થઈ ગયા. દોડ્યા, હળવદ ના હતા એ. આખી પંક્તિમાં દોડ્યા. આવે સ્વામિનારાયણ બોલ દે મેરા કલ્યાણ હોને વાલા હૈ, ચલો જાઓ. હવે તો પછી આવ્યો ત્યાં બધે. આજ સ્વામિનારાયણે સાંખ્યનો અને યોગનો વાત કરીને આપણે આ જ કીધું છે કે યુ નાઉ ગો અહેડ ઓફ ઇટ. અમે વિચાર કરી લીધો. અમે એવા કોઈ જોયા નથી કે જે આ સ્થિતિને પામ્યા હોય. નાઉ બિલીવ ઇટ. આ દુર્લભ છે. આ જ વાત કરી છે દેવાનંદ સ્વામીને કીધી છે આપણે. બિલીવ ઇન ઇટ. લાડુ દેતો હોય મહારાજ, પીરસતા હોય, એના મુક્ત કોઈ મોટા આવ્યા હોય, લાડુ દેતો હોય. આ તો 11 છે, રહી ગયો. કેવા કેવા રહી ગયા. શ્રીપદ સ્વામીની મોટી ઉંમર, 80 વર્ષની ઉંમરે મારા તો ધામમાં પધારી ગયા હતા. નિત્યાનંદ સ્વામી ગયા. શાસ્ત્રનું જેને બહુ જ્ઞાન છે એની વાત છે. નિત્યાનંદ સ્વામી સુરત હતા. સુરત થી ગણદેવી કે ક્યાં અહીંયા હતા ત્યારે શિષ્યો બધા કેટલાય 50 તો શિષ્યોના પાસે શાસ્ત્રીઓ હતા, શીખતા હતા. નિત્યાનંદ સ્વામી તો નાની ઉંમર. નિત્યાનંદ સ્વામીજીને કીધું કે ગુરુ હવે અવસ્થા બહુ જણાય છે. કે હા બહુ જણાય છે. મહારાજની રૂટીન ધ્યાન કરો. મહારાજ રાજી થાય કે બીમારે રહેતા કે ઉત્તરાયણ પછી આ દેવ ઉપર વિચાર છે. સમર્થ હતા હોય એ બોલી શકે. આવું આપણે કહી શકીએ છીએ કે માર્ચ મહિનામાં હું મૂકી દઈશ દે, કારણ કે આપણે જવું નથી માર્ચમાં, એટલે નથી કેતા. આપણે કે એપ્રિલમાં કે ના એ તમે હમણાં સાલ બોલી નાખો. સાલ 2020 પછી વિચાર છે. એવી લાંબી ટાઈટ દઈ જવાની. કાલની ખબર નથી ને 2020 ની વાત. શ્રીપદ સ્વામી બોલ્યા કે સૂર્ય મકરવૃત માંથી કર્કવૃત માં જશે. ઉત્તરાયણ પછી દેહ મૂકીશ. શું કામ કે શાસ્ત્રમાં લખ્યું છે ઉત્તરાયણ પછી દેહ મૂકી સીધા સ્વર્ગમાં જાય. શું બોલ્યા નિત્યાનંદ? અરે ગુરુ, સાક્ષાત સ્વામિનારાયણ નો ઉપાસક અને આવી ક્ષુલ્લક માન્યતા, શાસ્ત્રનું આ બધું વજન લઈને ફરો તમે. મહારાજ મળી ગયા પછી ઉત્તરાયણની વાત જુઓ તો સૂર્ય મકરવૃત માંથી કર્કવૃતમાં જાય ત્યારે ઝબકારો થઈ ગયો. ને હવે વિદ્વાન હતા એ સંસ્કૃતના કેટલાય તો શિષ્યો હતા. વાત સાચી નિત્યાનંદ. શિષ્યો બોલે બધા ઠાકોર જમાડી લો, વેલા 12 વાગે મારે દેહ મૂકો તો મૂકી દીધો. આ તો નિત્યાનંદ જોઈ કેવા વાળું. આ બધા શાસ્ત્ર શું ભણતા હતા બધા મંડી ગયા છે. શાસ્ત્રમાં આમ કીધું છે, કપાળ કીધું, આ કીધું છે. શાસ્ત્રની વિરુદ્ધ કહી દીધું મહારાજે. એટલે એ દુર્લભ છે. ક્રોધ આવશ્યક છે. આ ક્રોધ તો યથાર્થ છે. કેવા એક સ્વામિનારાયણ સિવાય કોઈ ભગવાન નહીં મળે. ક્રોધ કરવો જોઈએ. તમે ભગવાનની ક્રિયામાં કંઈક આદર કર્યું હોય ને બીજા એમાં સહાયભૂત થતા એને બદલે નુકસાન કરતા હોય તેના ઉપર ક્રોધ કરવો જોઈએ. એવું કેનાર સ્વામિનારાયણ એક જ છે. નહીં તો કઈ ગયા છે કૃષ્ણ ભગવાને કીધું. એને મોખા સંદર્ભમાં કીધું છે. કામાત ક્રોધો ને શરીરના બાયોલોજી ઉપર વાત કરી છે. કામાત ક્રોધો ન જાય છે, ક્રોધાત લોભે પ્રીતિ સમૂહાત પ્રતિ સમૂહાત બુદ્ધિનાશ વિનાશ. આ બધું એને બાયોલોજીમાં કીધું છે. મહારાજે જે કીધું છે ચૈતન્યની વાત કરી છે. ગોપાલ સ્વામી ક્રોધ કરે શું એનો મોક્ષ નહીં થાય? નિત્યાનંદ સ્વામી આંખ, બ્રહ્માનંદ સ્વામી આંખ લાલ કરીને વાત કરે. કરવી પડે એને. જેના હારે કામ લેવાના હતા. ઈચ્છનીય છે. મહારાજે શબ્દ વાપર્યો, આ ક્રોધ તો ઈચ્છનીય છે. આવું જે સ્વરૂપ છે એ અત્યારે બેઠું છે. એટલે કે છે કે આ યોગ મળવો દુર્લભ છે. અને તે ભગવાનનો ને તે મુક્તનો જે આકાર છે તે પુરુષના જેવો દ્વિભુજ છે અને સચ્ચિદાનંદ રૂપ છે. સચ્ચિદ અને આનંદ. અને તે અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર
તેને કરીને સેવ્યા થકા અને તે મુક્ત કયા દિવ્ય ઉપચાર હશે નાના પ્રકારના? થાળ તો ધરાવવાનું નથી ત્યાં. કયા ઉપચાર હશે ત્યાં? એટલે દિવ્ય શબ્દ વાપરો. દિવાય જો સમજાઈ જાય ને તો પછી કયા ઉપચારની ખબર ન પડે, પૂછવું ન પડે. મહારાજના સ્વરૂપમાં જે આનંદ લેવાની, સુખ લેવાની જે વૃત્તિ ને એ જ ઉપચાર છે ત્યાં. એનું જેમ જેમ મહિમા જાણતા જાય એમ એમ સુખ વધુ મળતું જાય. આ ઉપચાર છે. અહીં ભલે ચીસું ફાડીને બોલી અનંત કોટી બ્રહ્માંડનાથ રાજાધિરાજ કાંડે, આ બધું કાંઈ ત્યાં છે જ નહીં. એક કુંડળ નથી કરતા. અહીંના કુંડળ કોની? કયા સોનીના કુંડળ અહીંયા હાલે? બળી જાય કુંડળ હાલવાના છે. જે દિવાય છે એ સનાતન તત્વ છે. અરે વર્ણન સાંભળીને કેવું આભા થઈ ગઈ. ખાલી વર્ણન છે તો જોઈ લો ત્યારે શું થશે આપણી દશા? અરે નવરા નહીં પડી એ જોવામાંથી. એ આ ચક્ષુથી જોવાનું નથી, એ દિવ્ય ચક્ષુથી, અંતરના ચક્ષુથી જે મહારાજનું સ્વરૂપ જોડાઈ જાય એટલે ભાઈ there is no time limit. અનંત કાળ સુધી સુખ ભોગવું હોય એટલે મહારાજ કે એક ક્ષણ માત્ર પણ મહારાજ ભગવાનનું સ્વરૂપ દેખાઈ ગયું તેમ લાગે કે અનંત કાળથી આ ભોગવું છું. અને માયાનું સુખ અનંત કાળ સુધી ભોગવું હોય છતાં એમ લાગે કે ઓહો હજી પૂરું થઈ ગયું. બે ડિફરન્સ છે. એટલે મારી મૂર્તિ રે, મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાંથી જોયા નીચે. એવું ને એવું એના મોટા સંતોનું હોય, મુક્તોનું હોય. એટલે કે હરિજનની રીત છે ન્યારી, એને દેહદર્શી જાણે પોતા જેવા સંસાર. મુક્તાના એની રીત ન્યારી હોય. આપણે એને આપણા જેવા જાણી લઈએ. અરે તે મુક્ત પુરુષ તેમણે દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવ્યા થકા ને તે મુક્ત પુરુષને પરમાનંદને ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. સદા કાયમ છે. સદા સાકાર હોય એની પ્રતીતિ કરાવવા સદા શબ્દનો ઉપયોગ છે. જેમ અહીં હરિકૃષ્ણ મહારાજ કે ગોલોક બિહારી મહારાજ કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ સદા મંદિરમાં છે ભુલેશ્વરમાં, એમ અક્ષરધામમાં મહારાજ સદા છે. એક દેશસ્થ બરોબર સમજાતું નથી ત્યાંથી સમજાય. આ લોકની સમજણ, જ્ઞાનનો દોડ, સાધનની લપ ઓછી કર તો એ સમજાય. બધું હારે ન હાલે. બાજરાનો રોટલો શેરડીનો સાંતો બે હારે ન ખવાય. કારણ કે ઓલો શેરડીનો સાંતો ખાઈ રસ ચૂસે થૂકી નાખવાનો છે. બાજરાનું ભલે સેજ કડવું હોય પણ ખાઈને અંદર ગળી જવાનું. શું કાઢવાનું છે ને શું ગ્રહણ કરવાનું જે ખબર ન હોય એને સ્વામિનારાયણનો વાત કરવાનો અધિકાર નથી. ઈચ્છનીય છે એ રાખવાનું છે, ઈચ્છનીય નથી. એટલે માયાના પાછા સર્ગ ને વિસર્ગ એ બેયનું જ્ઞાન હોવું જોઈએ. જે પ્રાપ્ત કરવાનું છે એને પ્રાપ્ત કરે જ રહેવાનું છે, જે ત્યાગવાનું છે એને ત્યાગે જ રહેવાનું છે. આ માયાના સર્ગ વિસર્ગનું જેને જ્ઞાન હોય આ બધું થયા પછી પરમાત્માનો સ્વરૂપ ખ્યાલ આવે. અને એવા શિષ્ટ છે એને ગ્રહણ કરવાનું છે ને અનિષ્ટ છે એને મૂકવાનું છે. તો જે અનિષ્ટ છે એ જ બધું ઈષ્ટ છે તો ને છતાં એને કે મારા દર્શન કરવા જાવ કરાવી. પેલા અનિષ્ટ ને ત્યાગ એટલે એને કેવું નહીં પડે. મહારાજને પ્રાર્થના કરવી પડે કે ભલું કરો, દર્શન દો. એ તો તૈયાર બેઠા છે. જો એની તૈયારી ન હોતો 1837 માં આવત શું કામ? એ તો સદા વિરાજમાન છે, એ તો ત્યાં છે જ. હવે બાદશાહી મૂકીને ઉઘાડે પગે ફરવા 22 વર્ષ માટે આવ્યા. અનિષ્ટ કાઢ્યું નથી ત્યાં સુધી કે હવે તમે આવો. બહુ સરસ દ્રષ્ટાંત છે રામાયણનું. જાંબુવાન એટલે બુદ્ધિ. આ બધા શાસ્ત્રના બુદ્ધિ પ્રેરક હનુમાનજી
જેને બિચારાને શક્તિનું જ્ઞાન નહીં. આ બધા એક પ્રતીક છે. આપણે શું છે એ આપણે ખબર નથી. બધા અમુક અંશે અનુમાન જ છે કે હું કેમ કૂદકો લગાડી શકે, 400 યોજનનું કૂદકો હું કેમ મારીશ. એટલે બધા કે તમારા તાકાત છે કે તમારા મરાવી નાખવું છે, અડધે જઈને શ્વાસ અટકી ગયો તો અહીંયા પડીશ નહીં હું. તો નહીં જાણત હે જગ મેં કપી સંકટ મોચન નામ. સંકટ મોચન ની વાત બીજી છે ને આ કૂદવાની વાત બીજી છે. ચડાઈ ગયા જાંબુવાન બુદ્ધિશાળી ને કરો આર્કિટેક્ટ બાંધો પુલ વાંદરા હોય બધો પુલ બાંધો પણ પાતળો સાંકડો થયો હજી છે દેખાય છે પાણા દેખાય છે પણ એને બાંધો છે કે નહીં કેમ ખબર પડે. આપણે રામાવતારમાં નતા નહીં તો કહી દે કે આ એને મેં હું હતો. બાંધો પુલ અને જાંબુવાન પાછો બુદ્ધિશાળી કે આ તો ક્યાં જળ ચંચળ વાનર ચંચળ અને આ પુલે ચંચળ છે, આ જોખમ છે. આના ઉપરથી આ લાખો વાંદરાને લઈ જવા વચ્ચે ક્યાંક તોફાન કરવા મળશે પડી જશે ને હજી યુદ્ધ ચાલુ થયા પેલા અહીં મરી જશો, દરિયો જ મારી નાખશે આપણે. રામચંદ્રજી પાસે જાંબુવાન ગયા કે થઈ ગયો તૈયાર, તૈયાર થઈ ગયો. જયારે તમે આવો મને જરા વેમ પડે છે બુદ્ધિ ને તર્ક. રામ ગયા ત્યાં અને જઈને જોયું કે કેમ આમાં નહીં જવાય, કે નહીં જવાય કે આ ચંચળ છે, પાણી એના ઉપર તરતા છે, ભલે તમારું નામ લખ્યું ને તરે છે પણ છે આમ તરતું. બીજું ઠીક છે આ નહીં ડૂબે તો ઓલા કૂદીને જશે અંદર કે આ બધાને ક્યાં આમાં લઈ જવા, ક્યાંક પ્રોટેક્શન હોવું જોઈએ. આ પુલ નનકડો છે, આમાં જવાય નહીં, જોખમ. રામ સેજ દરિયા પાસે ગયા અને પગ બોળ્યો પાણી. અને એક ઘટના બની ગઈ રામાયણમાં વર્ણન છે. મગન ભાઈ હરી રૂપ નિહાળે, આખા જળચર બહાર આવી ગયા. માછલા, મોટા મગરમચ્છ, રાની કુસુમ બધા આમ ચિત્ત થઈ રામના દર્શન કરવા લાગી ગયા. એટલે રામે કીધું આ મેં બાંધ્યો એ પુલ ઉપરથી તમે બધાય જાઓ, જે તમે પુલ બાંધ્યો છે ચંચળ એના ઉપરથી હું જઈશ. કોઈ પાછો ઓલો શાસ્ત્રી જાંબુવાન બુદ્ધિશાળી કે આવું જો કરવું હતું તો પેલા શું કામ ના આવ્યા, અમારા પાસે મહેનત કરાવી, પેલા આવીને પગ બોડી દેવો હતો ને. ત્યારે રામે સરસ ઉત્તર આપ્યો હતો, હું ક્યારે આવ્યા, સીતાને લઈ ગયા પછી અમે આવ્યા, તમારી મદદ કરી, તમે મારી સેવા કરી, તમે તમારો પુલ પેલા બાંધી લીધો, પેલા પુલ બાંધો પછી હું મારો પુલ બાંધું ને. એમ પેલા શ્રીજી મહારાજ નું ધ્યાન કરીએ તો દર્શન દે ને. એમને તેજામાં છડાંગ લઈને કઈ સિનેમા છે, 3.5 રૂપિયાની ટિકિટ લઈને બેસી જાઓ, એમાં તો જેમ આગલી સીટ એમ ખરાબ. સિનેમામાં એવું જ ભક્તિભાઈ, હવે હું જોતું નથી, 15 વર્ષ થઈ ગયા, તેમાં આગલી સીટ હોય ખરાબ, પાછળની સારી. નાટકમાં આગલી સારી પાછળની, આમાં જ ફસી ગયા. જેમ પાછળની એમ તેના 50 રૂપિયા લાગશે, ખબર નથી કેટલા છે અત્યારે, 50 છે, 150 છે. ભરી ગયા મૂકી દીધું આપણે, એમ તો સાંખ્યનું જ્ઞાન થઈ ગયું. 150 ઉપરમાં જો કેટલી બધી કામ છે. મહારાજ 2000 ની ટિકિટ કરી નાખે તો ઘરના કોઈ ન જાય, સાંખ્ય થઈ ગયું એની મેળે. એટલે જેમ રામે જાંબુવાનને કીધું, મહારાજ આપણે કે તમે પેલા મારા સંતથી મારો મહિમા સમજો, મારો મહિમા સમજો તો એનું તમને દર્શન દઉં ને. એ સમજતા નથી અને સમજવું છે એવી રીતે કે આપણે પોતાની ક્રિયામાં લાગી ગયા છે. ચતુર્માસના 6 એકટાણા, એકાદશી નિર્જળા. અરે ડાયો થામાં તારા જેડા 8 વાર ખાન, તું કે શું કામ કોક ને આ જે આખું દ્રષ્ટિ માત્રે પુલ બાંધી દે છે તમને અહીંથી અક્ષરધામ સુધીનો. એના સાધન કરી કરીને તમે શું કપાળ કરવાના સાધન? અહંકાર છે ને આ જન્મનું નહીં, અનંત જન્મના અહંકાર જ ભર્યા છે. અમે કઈક કરી નાખ્યું છે. ભક્તિમાં અહંકાર, જ્ઞાનનો અહંકાર, સાધનનો અહંકાર.
એટલે મહારાજે એ અમારું કહ્યું નહીં માને. શું કામ બોલ્યા છે મહારાજ? એ કે અમારું કહ્યું નહીં માને, જવા દો, કરવા દો. અરે છે 5 મિનિટ. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને શ્રવણ કે છે ભાભીને બધા દિવાળીને મળીએ ન મળીએ. હા બાબુભાઈ ભાઈ બાબુભાઈ આપણે ઓલા વડાલા વાળા હતા ને, નીમ વાળા, પાકીટ વાળા બાબુભાઈ ધામમાં ગયા. ઓલા બાબુભાઈ ધામમાં ગયા. એક બાબુ રહ્યા છે. અમારે ઘણા બધા બાબુભાઈ મિત્ર ઘણા. અરે અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. તે તમારા ઈષ્ટદેવ છે. તે તમારી સેવાને અંગીકાર. આથી વધુ દયા શું કરે? એ હું છું એમ કહી દીધું. તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાનો અંગીકાર કરે. ભલે 200 વર્ષ થઈ ગયા પણ આ એ બોલ્યા છે. આજે છે જયારે બોલતા હતા ત્યારે અક્ષરધામમાં હતા. પૂછાય જ નહીં. એટલે ઓલા બેલો કે બહુ સરસ ફિલોસોફર થઈ ગયો અને કીધું આઈન્સ્ટાઈન નો મિત્ર, કૃપા કરીને ભગવાનને કઈ પૂછો નહીં તમે, અને એથી કઈ કયો નહીં એને. જો ભગવાનને ઓળખાય તો સ્વામિનારાયણ કઈ કહેવાની જરૂર નથી. એ બધું જાણે છે. આ જન્મનું નહીં, કેટલાય જન્મનું જાણે છે. જ્ઞાન સ્વરૂપ છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામ ને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી. કાંઈ ભેદ નથી. અને રોમનો ફેર નથી, કારણ કે ઈ જ છે એટલે ફેર નથી. માયામાં આવ્યા એટલે માયા કે મહારાજ કે અમે અક્ષરમાં આવે તે અક્ષરની સામર્થ્ય દબાવીને અમે પોતે જ વર્તીએ. જયારે પ્રકૃતિ પુરુષના કાર્યમાં આવે ત્યારે પ્રકૃતિ પુરુષને દાબીને હું પોતે વર્તું છું. ત્યારે પ્રકૃતિ દિવ્ય થઈ જાય, માયા પણ ડિવાઇન થઈ જાય. પ્રૂફ છે. લાકડાનું છોડું દેતા એક છેડો અડાડ જો સમાધિ થશે ને બીજો અડાડ એને ડિવાઇડ કરી નાખી, એને બધું થાય. આ જાણતા હતા એટલે એની નાની નાની પ્રસાદી લેવા માણસ દોડતા. રોટલો જમતા એમાંથી મારે થોડો પીયો. બ્રહ્માનંદ સ્વામી જે આવા સમર્થ પિંગળ શાસ્ત્રના અભ્યાસી, મહારાજ ઓલો જામફળ ખાય ને તો આખું આમ ખાય, થોડુંક આમ, પછી થોડુંક આમ કિનારે કિનારે ખાય ને મહારાજ ને ગલ પોતાને ખાવો તો છેલ્લે ખાય આરામ. હ્યુમન બોડીમાં આવે ત્યારે આવી લીલા કરે. તો આમ લઈ લીધું, પાછું આમ લીધું. વચલો જે હોય એટલે બીજ વાળું દલ. એ બ્રહ્માંડ સ્વામી ઉભા ઉભા જોતા હતા અને બે વાર કીધું મહાપુરુષ એકલા એકલા ખાય તો પંક્તિ ભેદ કહેવાય. એવું મહારાજ કે ભલે પંક્તિ ભેદ ખાય. પછી નરસે મહારાજ આ તમને અહીંયા સુધી બોલી ગયા તો મહારાજને કાંઈ નહીં નડે. જામફળ સરસ હતી, ગલખાવ જે ભેગું મહારાજ ઓલું બધી છાલ છાલ આયતો પરથી ખાઈ ગયા ને એટલે હાથમાં જંટીને ખાઈ ગયા. આ બ્રહ્માનંદ કરે છે, જેને મૂળીનું મંદિર આમ રચી દીધું, જેને 3000 કીર્તન રચ્યા, જેની આ કીર્તન મહારાજે વચન દીધા કે 100 કીર્તન એક સામતા બ્રહ્માનંદ સ્વામીના ગાશે એનું સાક્ષાત દર્શન દઈશ. આ બ્રહ્માનંદ મહારાજે હાથમાં જંટીની પ્રસાદી ખાઈ જાય. શું હશે એ? બાકી બધી આ વાર્તામાં તો સાંભળો, દેખાય કે ન દેખાય આ વાત તો સાંભળી લ્યો. આ કીધું છે મહારાજે કે 100 કીર્તન બ્રહ્માનંદ સ્વામીને પ્રસન્ન થઈ ગયા. એકવાર કહો આ બ્રહ્માનંદ વાહ છે. બ્રહ્માનંદ સ્વામીના 100 કીર્તન એક સાથે એક ચિત્ત રાખીને ગાશે અને હું સાક્ષાત દર્શન દઈશ. હજી નથી થતું. સમયો થાય છે ઉપડી જાઓ. પેલા પણ ઘરે બેઠો 15 દિવસમાં 100 કીર્તન કરી લે ને, એ નહીં થાય. સમયા ઝિંપક ઝિંપક ચોખા અખડ ધૂન ખોટા સાધન ઉપર તાન લાગી ગયા છે. પછી આવું થાય. શું હશે મહારાજની પ્રસાદ વિચારો. બાકી તો આ તો રાજવી પુરુષ હતા. જયારે દીક્ષા લીધી ત્યારે 10 રતન તો સોનું કાઢીને દીધું હતું. પંચકેશી ઘોડા
મોટા મોટા જરિયાની પોશાક, હાથમાં કડા, જે દેવી પુત્ર હતા, આ કાનમાં પહેરતા હીરાના નંગ, એ બધું કાઢીને મહારાજને દઈ દીધું. એ એની પ્રસાદી લેવા ઝપટ મારીને લઈ લીધી. પેટમાં દુખશે મહારાજ, એકલા આમાં બીજ છે ને પેટમાં દુખશે. મહારાજ શું રાજી થઈ જાય મહારાજ કે આવા જે વિદ્વાન સતાવતાની યજ્ઞ જીતનારા, કે જેના પાસે કોઈ મોટા કવિઓ કે મોટા વિદ્વાનો બોલી ન શકે એવું કવિત્વમાં બધું ભાષણ કરી શકનારા, એની પ્રસાદી માટે ચૂરે. શું હશે સહેજાનંદ, એ ચીજ ક્યાં હે? આવું પાછા બોલ્યા કરતા હોય, હમ તો એક સહેજાનંદ સહેજાનંદ જાવે, હમારે મન અરુ દૂસરો કશું ન ભાવે, બીજું મને ભાવતું નથી. બ્રહ્માનંદ મિલે સહેજાનંદ, કોણ ભ્રમત બન કાશી, દેવે સહેજાનંદ ઉપાસી. આ જીવ વૃત્તિ વાળા એની પ્રસાદી માટે તો શું હશે મહારાજ, જાણવા પડે. આ એની ભક્તિ છે, આ ઉપાસના છે, આ તપશ્ચર્યા છે. ઓલી તો થઈ શકશે, અમથા માંદા પડશું, ડાક્ટર કહે છે કે હમણાં ખાતાની 8 દિવસ તો બંધ થઈ જાય. એ કઈ તપ છે? હોસ્પિટલમાં જઈને તપ થાય છે? ડાક્ટરે કીધું સુગર મૂકી દીધું, કઈ ત્યાગ છે? રસાસ્વાદની ના છે. અરે ડાયા, તને ઓલું નડે છે સુગર એટલે નથી ખાતો રસાસ્વાદ. નાગજીભાઈ નથી ખાતા સાકર, ડાયાબિટીસ છે એટલે એમાં કઈ રસાસ્વાદ મૂક્યો છે? સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 7/11/99 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. દેશ વેશ બધુનો લઈ સમાધિ કર્યા, રામાનંદ મળ્યા, સધર્મ કર્યો, યજ્ઞાંત મોટા કર્યા, મોટા ધામ રચાર્યા, ગઢપુરે વિશ્રાદી અંતર કર્યા, વિરા હરિતાની સંક્ષેપમાં. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણ નમો. શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. અને એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે, ને તમારા ઈષ્ટદેવ છે, ને તમારી સેવાને અંગીકાર કરે છે. અને એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામ ને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ સ્વરૂપમાં ભેદ નથી. આંખથી જોઈ તો ભેદ લાગે કે આ તો પંચભૂતનો દેહ ધરીને મહારાજ આવ્યા, એ જ આવ્યા છે કે સ્વરૂપમાં ભેદ નથી. કઈ નથી. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વે કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વે અવતારના અવતારી છે, ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. એની વાર શબ્દ વાપરો મળે, તમારે એકાંતિક થવું જોઈએ. આના સિવાય બીજે ક્યાંય પ્રીતિ ન હોય, એકાંતિક ભાવ છે. તમારે સર્વે આ પ્રત્યેક પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, અક્ષરના પણ અક્ષર છે, અને ઈશ્વરના પણ ઈશ્વર છે, ને સર્વ કારણના પણ કારણ છે, ને સર્વોપરી વર્તે છે, ને સર્વ અવતારના અવતારી છે, ને તમારે સર્વને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ ભગવાનના જે પૂર્વે ઘણા અવતાર થયા છે તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે, ને પૂજવા યોગ્ય છે. ઉપાસના નથી લખ્યું, કારણ કે એને ઈશ્વર આપ્યું એ કઈક ભગવાન હોય તો જ આપે ને, ઐશ્વર્ય આપે. એ કઈ મોક્ષ ન કરે, ઐશ્વર્ય વાપરે. મોક્ષ કરવાનું તો પોતાના મુક્તના હાથમાં આવે. કારણ કે ઓલા જે ઐશ્વર્યવાન હોય એ અધમ જીવનો મોક્ષ ન કરી શકે.
ભગવાનના ભક્તો હોય તો ગમ હોય એનો ઉભાર કરે. લક્ષ્મી ચાવીના પ્રશ્નો ઈશ્વરે વાપરી માનવાને સાગા કરી ધનવાન કરી. આ લોકમાં આવ્યા પછી જાજી પ્રતિતિ એની જ છે, સાજા થવાની ધનવાન થવાની. મહત્વાકાંક્ષા ઈ જ છે. મોક્ષની મહત્વાકાંક્ષા કેટલાની હોય? તો જેને આ દેહ દુઃખરૂપ માન્યો હોય, આ સંસાર દુઃખરૂપ માન્યો હોય, એમાં ક્યાં દુઃખ છે? દુઃખીને દુઃખ નથી લાગતું, કહેવાય ગયા. નવી ટેકનોલોજી આવે છે એને કોઈ ગ્રહણ નથી કરતું. દાખલા તરીકે દાંતણ કરવાનું છે, અડધો કલાક ત્યારે સમય હતો, દાંતણ ચાવતા વાર લાગે, બેસતા વાર લાગે. અડધો કલાક સુધી ખોટો બેસા કરે, કોગળા કરે, ચીરું કરે, સમય બહુ હતો. હવે બધા ટૂથબ્રશ વાપરે છે. તો જેને જૂની ટેવ છે, નવી ટેકનોલોજી અત્યાર નથી કરી, એ બ્રશમાં અડધો કલાક સુધી બેસા કરતા. બ્રશનો અર્થ જ કે ફાસ્ટ, ફટફટ ટેકનોલોજી. એમાં કેવું છે, ભીડ આવી જાય, હવે દાંતણમાં તો આવતું નથી જાય, છતાં એ બધા બ્રશમાં ઘણા ટેવ પડી ગયું હોય જૂની બ્રશમાં કામ કર્યા કરે. એટલે આ ટેકનિક જે છે, આ ટેકનિક જે છે, તો જેને એકાંતિક પણ હોય એને ખબર પડે. તો દરેક ઐશ્વર્ય અવતાર જેના એકાંતિક ભક્તો હોય તો એને એના જીવતી થાય. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે કે દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિષયાંતર કરી નાખ્યું. આવું બધું થયા પછી આખો આ બીજો ફકરો છે વિષયાંતર, એને આગલા પ્રશ્નમાં થયું એટલે કઈ બીજો સંબંધ તો હોય, કારણ કે મહારાજ બોલ્યા છે, વિષય બદલાઈ ગયો છે. તો એકાંતિક કેને કે એના ઉપર આવે, બધા એના ભક્ત છે. એકાંતિક કેટલા છે? એકાંતિક એટલે આના એકમાં જ પ્રીતિ, એટલેથી પતી જાય છે વાત. આના એકમાં પ્રીતિ એને રીએ જે આ હોય એને લાગે એમ વિષયાંતર જેવું છે. પેલા મને હતું કે આ કદાચ બીજું કોઈ વચનામૃત છે આને ભેગું લઈ લીધું હશે. ઘણા ખરડા હોય ને પછી સરખા આવતા એમ તારવણી કરીને કર્યા, એડિટ કર્યા હોય, સંપાદન. તમારે સૌને એકાંતિક ભાવે પૂજવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. એકાંતિક ભાવ કેને કહેવાય? હવે આવે છે એવો એને એકાંતિક ભાવ કહેવાય. બધું ખરે આવે, લડાઈમાં ગયા હોય, બધા લડતા હોય, કોઈ સોલ્જર હોય, કોઈ ઝૂંપડી હોય, કોઈ હવાલદાર હોય, કોઈ જનરલ હોય, કોઈ કમાન્ડર જનરલ હોય, નોકરી રીતે હોય. એકાંતિક ભાવ એટલે અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે દ્રવ્યાધિકનો લોભ તથા સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં. કૃષ્ણ તો ગોપીઓ હારે જ લેતા હતા, ઉઠ્યા બેસીને આસના કે બધી ગોપીઓ જ હતી ત્યારે. તો ગોપીઓ છોડીને તો અષ્ટપકરાણી હતી. જાંબવતીને પરણાઈ કોણ હતી? શુદ્રબાઈ, એનો દીકરો જાંબવાલ, સામ.
એને જોઈને ગોપીઓ મોહિત થઈ ગઈ. એ ગોપીઓ હારે ગયા હતા. હું ત્યાં બેસવાની વાત કરી હતી. તો એન્ડ્રોજીનસ એટલે કૃષ્ણને સ્ત્રી પુરુષનો ભેદ જ નતો. ગોવાળી હારે રમે તો એ જ ભાવ હતો, ગોપીઓ હારે રમે તો એ જ ભાવ હતો. તથા સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય તે જોવાના જેને હોય તેને કોઈ દિવસ સંગીમાં હેત રહી જાય અને તથા સંબંધીમાં હેત હોય. કોણ આવ્યું આમાં? આપણો નંબર ક્યાં લાગે? બધું છે. એટલે સત્સંગમાં આવ્યા હોય ત્યારે સત્સંગી સ્ત્રી માત્રના દર્શન થઈ જાય તોય દર્શન જેવું માનવું તો આ દોષ ન લાગે. સંબંધીમાં એક મહારાજના સત્સંગી છે, બધા સંબંધી છે, એમાં તો હેત રાખવાનું છે. સ્વાર્થથી જે સંબંધીમાં હેત રહી જાય છે કે એને લઈને ધર્મને પછાત રાખી દે એવું હેત ન કરાય. કુટુંબ વાળા હેત ન કરવું નથી. કોઈ એવા સંબંધી હોય કે જે ધર્મથી આગળ લઈ જાય એમાં હેત હોય, સ્વાર્થ હોય. એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતેને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. પછી એ વાત આપણે બધાને એમ છે કે મેરા પછી સ્વર્ગ મળવાનું છે, ધામમાં જવાના છે. મહારાજે કીધું કે જીવતા અને મરતા એ સુખ નથી. કારણ કે એને તૃપ્તિ હોય જ નહીં. ભક્તિ કરતો હોય તો તૃપ્તિ હોય જ. સમજે જ નહીં ભક્તિ હાઈ શક્તિ હોય. સાધન કરે રાખીએ, આસ્કારો નથી. કોઈ પણ માણસ કાર્યનો આદર કરે છે, કઈક સારા પરિણામ માટે કરે છે, ધંધો કરે તો નફા માટે. પણ એ નફો તરત જ જોઈ છે. આવી રીતે જો નફો કરવા જાય તો ખાપ ખાઈ જાય. મરઘી રોજ સોનાનું એક ઈંડું દેતી હોય, સોલન થાય કે હાલો એક સામટા બધા કાઢી નાખે, મરઘી મારીને પેટ છે પછી ઈંડું જવું બંધ થઈ જાય. તો કઈ આકાંક્ષા એ ભગવાન ભજીએ છીએ વિચારવું જોઈએ. શું કરવું છે? મારે જે કીધું આવ્યું જીવતા કે મરીને પણ સુખ ન થાય. જેટલા સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો છે એમાં જીવતા છે એના કરતા વધારે મરી ગયા છે અત્યારે. તો કઈ દર્શાવે કે બધા મારા તેડવા આવ્યા એનું બિરક છે. જ્ઞાને દીધું પણ જ્યાં સુધી આ બધા લોચામાં હેતો ત્યાં સુધી જ્ઞાન સમજાય નહીં. એ ભલે નહીં. અત્યારે મારા ઘરે આવીને કોઈ ઈમેલ ફિક્સ કરી જાય એ કોમ્પ્યુટર હલાવતા જ ના આવડે. આ તો ટેકનોલોજી છે, એ નથી આવડતી. ક્યાંથી મારા તો જ્ઞાન દે કેને થાય? આવું બધું જાપતો રાખ્યો એને જ્ઞાન કામનું લાગે. એટલે એના સાધનમાં પણ એને પાયમાં હોય એ આવા હોય એ પામે. બધા અહીંથી ગયા ગામમાં ગયા એ બધી વાતો છે. રણસિંગુ ફૂંકાય ખરેખર ક્ષત્રિયો એને સુરાતન ચડે. બાકી રણસિંગુ ફૂંકાણું છે એમાં કે આપણો વારો આવશે ત્યારે વાત એવાનું કલ્યાણ ન થાય.
આજની વાત કાલ ઉપર નાખવા વાળાને ક્યારેય કાલ પડવાની નથી. રામચંદ્રજીને કીધું કે 14 વર્ષનો વનવાસ, એટલે એને એમ નતું કીધું કે આવતા ગુરુવારે જાય કે સોમવારે જાય, તૈયારી કરીને ઇમિડિયેટ લેફ્ટ ધ સેમ મોમેન્ટ. કારણ કે એને આજ્ઞાને પિતૃઋણને ધર્મ સમજતા નીકળી ગયા તરત જ. ને એક દિવસ મોડા ન પડ્યા નંદીગ્રામ જવા માટે. એને ખબર હતી કે કહી દીધું છે કે હું પ્રાણ ત્યાગ કરી દઈશ. એક દિવસ પણ એના માટે કઈ જગ્યાએ ટાઈમ ટુ ટાઈમ સમય વીતી જાય લગભગ બધા સમય ઓળખી નાખે. આજની વાત કાલ ઉપર નાખે, રોજ કાલ પડશે. મુક્તાન સ્વામી કે જે એકવાર સ્વામિનારાયણ નામ લેશે તેના સર્વે પાતક નાશ થશે. એકવાર સ્વામિનારાયણ નામ લેતો પણ એ કયા ભાવથી આવું બધું ન હોય એની વાત છે. જેટલા બહાર એટલા અંદર એવી રીતે સહજ રીતે વધતા હોય એને ધર્મ પાળવાનો અધિકાર છે. તો અંદર કપટ કર્યા હોય, બહાર સત્સંગ કર્યા કરતા, ક્યાંયથી અનેકનું ધન ભેગું કરી લીધું હોય અને અહીં આવીને મોટું દાન કરી દીધું. માણસ ત્યારે એક પડે આખા પાગા થઈ જાય, થોડા ધૂળી કરી નાખે, મોટું દાન કરતો કઈ ધર્મ નથી. ન બોલવું એ ધર્મ નથી. જોતા હતા ભીષ્મ, ધૃતરાષ્ટ્ર દેખાતું નતું પણ સમજતો તો હતું બધું. એને સમાચાર તો જતા હતા. આ પિતામહ હતા ભીષ્મ, અને દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, નહીં બોલ્યા નહીં. બધું હાલ્યું જ આવ્યું છે, કાંઈ ફરક નથી પડ્યો. શાસ્ત્રમાંથી જ્ઞાન શું કપાડી લીધું. એક જ જણો કૌરવમાંથી એનો પક્ષ રાખ્યો, મરાણો ચાલો. પણ ભીષ્મ લડાવીને કહી શકતા કે ચાલો પક્ષ રાખવાનો અર્થ એવો નહીં કે અનીતિમાં પક્ષ રાખો. પુત્ર વધુની લાજ જાતી હોય, પુરુષ અતસ્ય દાસવ કહીને બેઠો રહીએ ભીષ્મ, એને ધર્મધારણ તરફ શું છે? શ્રી પાછો ધર્મનું જ્ઞાન દે છે. વોટ રાઈટ ઇઝ, કઈ મુસીબત હતી એને, કઈ વ્યાકુળતા હતી, કઈ લાચારી હતી જે એને આમ કરવા પ્રેર્યો. શું જરૂર છે? કહી દે તમે આ બધું બરોબર છે પણ આવી એને ભૂલ કરી, ચાલો એ હારી ગયો છે. એનો અર્થ એવો નહીં તમે એની આવી સ્ત્રી તરીકેની લાજ લે. તારા અપમાનનો બદલો તો યુદ્ધ કરીને લે, આવી રીતે ન લે. બધું કારણ હતું એનું, બરોબર છે. કલંક છે. એમ આપણે સ્વામિનારાયણ સંપ્રદાય આવો મહારાજ સ્થાપી ગયા, બધું જાણતા હોય, ડિટેલ જાણતા હોય ને કઈ કરી શકતા ન હોય, તો આપણે બધા ભીષ્મ જોયું. ગંડલ બીજડા જેને કે ચંચી મહેતા છે, ગુજરી ગયા. બહુ મોટા સાહિત્યકાર, નાટ્યકાર, પ્રેસિડેન્ટ હતા ગુજરાતી સાહિત્ય. મને મળવા શિષ્ય, વૃદ્ધ માણસ, ક્યાંક બરોડામાં ક્યાંક મળી ગયા. તમે શિષ્યમાં હોઉં છું, આવજો. ભલે ના તે દિવસે ટાઈમ હશે. રહ્યા તો ઓલો બચુભાઈ ગયા નથી આઈસીઓ વાળા,
એના મિત્ર થાય. એને કે મારે શિષ્ય જવું છે, આનું ઓફિસ જાઉં તો ઉતારતો જાય. મારે એની શું ઓળખાણ કરે વૃદ્ધ માણસ? એટલે આપણે ત્યારે જે કહેવું હોય ને કે આ ગુજરાતી સાહિત્યના ભીષ્મ પિતામહ ખીજાઈ ગયો. શું બોલો છો રમેશભાઈ? એ તો વેન્ડલ હતો. ભીષ્મારે કોઈને સરખાવતા નહીં કે ભવિષ્યમાં જેને અપમાન કરવું એને કહેજો ભીષ્મ પિતામહ. જે ગુજરાતી સાહિત્યમાં બધાને ભીષ્મ પિતા જ કહે છે. નાટક શરૂ કરતો કે આ ભીષ્મ પિતા કે વેન્ડલ છે. આવું થયું ને એ બેઠો હતો. તો આપણે બધા ઇન્ક્લુડિંગ નાગજી બાગજી બધા પોતે જ કે છે 1 કરોડ 20 લાખ નો હિસાબ નથી દેતા. નહીં પણ બીજા આવ્યા કે એનું આમ છે એનું જવા દો. આ બધા ભીષ્મ છે. નામ એવા જ લેવાના કે જેને કાળ લાગી જાય. તો શું ધર્મ પાડ્યો છે? આપણે જેનું રક્ષણ નથી કરતા, મેનેજમેન્ટ નથી, એ એવડો મોટો વસે તો શું કામ? બાપ પેઢી સોંપી ગયો છે, છોકરાને હલાવતા ના આવડે તો દેવાળું કાઢે. આબરૂનું તો નીકળ્યું છે, 100% નીકળ્યું. છાપે ચડી ગયા, આમ થયું તેમ થયું. તો આ જે ભીષ્મ વૃત્તિ છે, પલાયનવાદ છે, સબસે બડી ચૂક ધર્મ ન પાડી શકે. સગા સંબંધીમાં હેત આના ઉપર કટાક્ષ છે. સગા એટલે મા દીકરી એમ નહીં, આ એના સગા હતા, એને કોણ લીધું, કેવી અધોગતિ થઈ. કઈક કડક થયો હતો. બીજું તો કઈ નથી. જો તું આવું કરીશ હું તારો પક્ષ નહીં રાખું, હથિયાર નહીં ઉપાડું, એવું કીધું તોય આખું કુરુક્ષેત્રનું યુદ્ધ નિવારી શકાયું. એવું કઈ કર્યું. ભીષ્મ વૃત્તિ એટલે સગા સંબંધીમાં વાંચનની પાસે તથા કુસંગીમાં હેત રહી જાય તથા સંબંધીમાં હેત હોય. એ 6 આના જેને હોય તેને કોઈ દિવસ કરીને પણ સુખ તો ક્યારે જીવતા એ નથી. એ જીવતો તો અચ્છા મૃત્યુ હતું. એ કુદેવ છે કે અચ્છા મારો દેહ પડી જાય પડી જાય. પણ શું હતું એને? પાપ ખાતા હતા. મરવાની ઈચ્છા ન થાય એ બધા પાપ છે. હવે તો સુવાનું રહ્યું ભીષ્મ માફક. નીચે શબ્દના તીક્ષ્ણ ભાલા અને એ ઘટનાને કોઈ કહી દેશે મૃત્યુ. અલગ થઈ જતા મારી કાયા અને મરી નતો થઈ. ચારે કોર બાણ સૈયા ઉપર સૂતો. પથારી ક્યાં કાઢે? કારણ કે બધાએ રૂમે રૂમે બાણ પૂછી ગયા અર્જુન. કાલ આવું વાંચી પછી ઘરમાં જઈને ગાંધાજી પોતાની સગા સંબંધીમાં એક તો આપણા જે સગા છે એ બધા જો સત્સંગી હોય એ તો આપણે સત્સંગી કરી નથી શકતા. એ આપણો દોષ છે. ભેદ રાખવાનું એવું એ જ નહીં કે આની અપેક્ષા એમ વિષયાંતર નથી. એ જ વિષય ઉપર મહારાજ આગળ વધારે. મેનેજમેન્ટ ના આવડે એને કારોબાર હલાવવાનો હક નથી. જેને ઝંપલાવતા ના આવડે કે સાચું શું છે એના પક્ષમાં રહેતા ના આવડે એને ક્રિટિસાઇઝ કરવાનો કોઈ અધિકાર નથી. ગંડલ ઈજડા જાણકારી હોવા છતાં કઈ કરી ન શકતા હોય નપુસંગ. દિવાળીના દિવસોમાં ઘરે ઘરે દીવા થાય, ફટાકડા ફોડવા, ફટાકડા ફૂટવાના, બોમ બમ. બાળક હરકાય, રોઈએ પડે બાળક. અવડો મોટો સત્સંગ મહારાજે આવા ધારા ધોરણ સહિત બધું ગોઠવીને વી ડોન્ટ નો હાઉ ટુ મેનેજ ઇટ. એડમિનિસ્ટ્રેટિવ કેપેસિટી જ નથી. અજણ જેવા ડ્રાઈવરને એના ભાઈને બનાવી દીધા. નહીં મારા કોઈ બોલી શક્યું? હજી એ બોલે છે થઈ ગયું તો આ બધા વિષ્ણુ વ્યક્તિ એના ઈ સંબંધીનો સંબંધ કીધો. આ તમે એવા છો બધા. મેનેજમેન્ટ જેવું તો છે જ નહીં કાંઈ.
સાવ અભણ માણસોને મોટામાં મોટું જ્ઞાન આપ્યું અને એને મેનેજ નથી કરી શકતા. યોગ કર્મશુ કૌશલમ બરોબર છે, પણ કર્મને અકર્મ ગણીને કાર્યક્ષમતા કેળવવી, કાર્યક્ષમતા વગરનું કર્મ એ દુષ્કર્મ છે. કેપેબિલિટી નથી અને મોટા બધા આદર કરી નાખ્યા. આ બધી વિષ્ણુ વૃત્તિ છે. પિતામહ ભલે કહેવાય, પક્ષ કૌરવોનો રાખ્યો એને લંડન. એ જ વૃત્તિ છે. કયું છે કે ભાઈ આચાર્યનો પક્ષ રાખીએ, ગમે તે કરતા હોય તો આચાર્યનો પક્ષ રાખે છે. આ વિષ્ણુ વૃત્તિ. શરમ નથી આવતા આપણે બોલતા કે આમાં 2 કરોડ રૂપિયા ખર્ચો થઈ ગયો છે, તપાસ કરો. કોઈ કાંઈ કરી નથી. એને સગા સંબંધી કીધા છે. મારા સગા સંબંધીમાં એટલે આવું ગાંડા જેવું, મૂર્ખ જેવું. સગા સંબંધી બહુ દીકરા છોકરા નહીં. આ બધું જે વિષ્ણુ વૃત્તિ છે, જેમાં સ્વાર્થ છે એમાં હેત. કયો સ્વાર્થ છે? આચાર્ય કલ્યાણ થઈ જશે બધા. હે તો માર્કેટિંગ આવડે છે, મેનેજમેન્ટ નથી આવડતું. જ્યાં ત્યાં ઉત્સવ સમયાની પત્રિકાઓ એવું બધું આવી જાય છે. આજ કઈક મને પત્રિકા એક આવી છે, મોતી લાગ્યા છે. મોતી ખોટા જશે, સાચા થોડા. ઓછામાં ઓછી 100 રૂપિયાની કંકોત્રી હશે. 100 એક પડી અમદાવાદ ત્યાં ગાંધીનગરમાં મંદિર થાય છે, સેક્ટર 2 માં. આ બધું આવડે છે. મેનેજમેન્ટ જોજો. સાહેબ સામાન્ય જ્ઞાન નથી. આનો ફોટો આની કરો, ભાવિ આચાર્ય આની કરો. આ જાય ત્યાં ભાવિ થાય નહીં. અત્યારથી કહી દીધું છે ભાવિ આચાર્ય. 2 ના ફોટા કોમન સેન્સ નથી. પછીનો જે છે નાનો બાળ આચાર્ય, પછી જોઈએ આચાર્ય. પેઢી દર પેઢી દર પેઢી અજ્ઞાન ઉતરતું જ આવે. નથી તો દૂધ વખણાય. એક ભેંસ દોઈને બીજીની પાયું, બીજીની ત્રીજીની ચોથીને 7મીનું ભેંસ જે નીકળે એ કૃષ્ણ પિતા. આપણે 3 ના તો પી ગયા છે, આગળ 2 નીકળી ગયા એના પિતા છે. વિધાઉટ મેનેજમેન્ટ અને જાણતા હોવા છતાં એ મેનેજમેન્ટમાં કાંઈ કરી ન શકતા હોય તો આપણે અધિકાર નથી સ્વામિનારાયણ છે એવું કહેવાનું. નાટકી હોય કે ભાઈ હોય કે બીજા કોઈ હોય, યુઝલેસ માણસો છે. ઠીક છે, ફિરાક લાગી ગયો ને કમાઈ ગયા છે. આજકાલ તો પૈસો એને જ બહુ કહેવામાં આવે છે. આ તો એને મને વાત કરી છે એટલે ખબર પડે. કોઈ વાત નથી, એને જ કીધું. કાંઈ કરી નથી શકતા. હજી જશે તેને દઈને આવશે. એને જ દસકા ચારાના આઠાના. હું તો આઠા નાખું તો મને થાય છે. હવે બીજી વાત ખોટી કરી રહ્યા છે. આપણે તો ઘી નિમિત્તે નાખીએ છીએ, ભગવાનના દર્શન થાય છે. ક્યાં જાય છે બધા? આ બધા સગા સંબંધી. આમ મહારાજ કે સત્સંગીઓમાં હેત રાખવું, આ હેત રાખ્યું એનું. પણ ગાંડાને હેત રાખવાનું નથી કીધું. એ છે સંદર્ભ. તો બાબાના રાત સમજી ગયા. કાંઈ નહીં, આપણે શું 2 ટાઈમ મંદિર જઈને ભગવાન દર્શન કરે, એને કાંઈ રસ જ નથી ભગવાન. તો બોલ માં ડોન્ટ સ્પીક, ધેટ ઇઝ ઓલ રાઈટ. ઉપર છલ્લો ઇન્ટરેસ્ટ લેવા વાળાને સ્વામિનારાયણ ક્યારેય નહીં મળે. એટલે મહારાજ બોલ્યા છે જીવતા અને મરીને પણ સુખ નહીં થાય. આનો અર્થ શું છે? એ ક્યાં કે છે હું તેડવા આવ્યો એટલે તમને સુખ થશે? સુખ શું છે એ કલ્પના જ ના આવે આવા માણસોને.
એન્ડ્રોજીનસ સમજ્યા સિવાય કૃષ્ણ પ્રેમની વાત કરવા વાળાને ભાન નથી કે કૃષ્ણ કેવી રીતે ગોપીઓ સાથે હતા. એક રૂપ હતા. મહારાજે વચનામૃતમાં કીધું કે સત્યલોકમાં સતયુગમાં સંકલ્પ માત્રથી સંતાન થતા. વોટ ઇઝ ધેટ? એન્ડ્રોજીનસ આખી થિયરી છે. આપણામાં સ્ત્રી તત્વ છે, સ્ત્રીમાં પુરુષ તત્વ છે. આ બાર ખીલી છે દેખાતું નથી, બધા પેન્ટ પહેરીને ફરે છે, બોબ હેર કરાવે છે. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ મેનલીનેસ. આ કૃષ્ણમાં હતી. સેજ જોજો એના ચહેરા ઉપર કાયમ લાવણ્ય દેખાશે. ધેટ ઇઝ ગોપનીયતા. એની વાતો કર્યા કરતા પૂછે છે, એક થી ઊભ આવી ગયા છે ને 16,108 માં ક્યાં પડશો? હા, તારી વાત નથી કરતા. આપણે ખપે કર્ણાટક ના 5-7 લપટ એટલો સંકલ્પ બંધ થાય. તો આ જે કૃષ્ણને સમજવા આટલા અઘરા છે, હરિકૃષ્ણને સમજવા ક્યાં છેડો પાડશે? એટલે આ તો ખુલ્લમ ખુલ્લા કીધું છે, જીવતા ને મરીને સુખ નહીં. પણ વાંચી 2 લાઈન પાછી. પૂરા સાહેબ મોડા આવ્યા, મોડાઓ જરા. દિવાળીના દિવસમાં ઘર ઘર દીવા થાય. હલો. એક દવ્યાદિકનો લોભ તથા સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠ્યાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા મારા ભગીની સેવક બેસી બેનો બેસાડો, બેનો પેલા હાલો પ્રેસા જ કરતા હોય મારા. આ બધા એ વાસનિક છે, એ કોઈ સેવા ભાવી નથી. અહીં છે એમ કઈ ને કે શહેરમાં છે, ગામડામાં બધા આવા ઢીઠ ભર્યા છે. આખેથી ઓલા લાચ કાઢીને હેલા જતો ને ઓળખી જાય. આ કાને હું લાગે છે. હવે તારે એની લાચ કાઢીને જાય છે, તું ઓળખો કેવી રીતે? આ કાને હું છે, મેં સાંભળ્યું છો. સાલો ઓલી લાચ કાઢીને જાય છે, આ કાને હું છે. આખા ત્યાં બધા ગામડાનું સુખી જીવન કાંઈ નથી, બધા ડીઠના ડીઠ છે. અને જેમ જેમ ધર્મ વધતો જાય છે એમ એમ આવા જ ઘૂસતા જાય છે બધા. એમ કે છે ઓહો ખૂબ વિસ્તાર. કેવા કાર્યક્ષમ થઈ જાય છે. કોઈ 500 રૂપિયા ન દે એવા આવીને સાધુ થઈ જાય છે, ને પછી મંદિરનો આદર કરે છે. બધા દઈ દે, લખાવી નાખ્યા 21,000 51 કરાવ્યા. બહુ કીધું કરે નાખ્યા. કેને દેશ તું? આ કર્મ છે, આ નિષ્કર્મ છે, આ અકર્મ જ્ઞાન છે. એક વ્યવહાર છે ને એ દુષ્વ્યવહાર છે, ખરાબ વ્યવહાર છે. એવા માટે મહારાજે કીધું છે, આ તો શિલાલેખ લખી નાખ્યો છે. જીવતા ને મરીને એને કઈ પરવા છે? થોડા ઘણા આવ્યા ના આવ્યા ગામમાં કે વોટ લેવા આવ્યા કે પાર્લામેન્ટમાં મને ચૂંટી કાઢો, સડક બાંધી દઈશ, અહીં કુવા ખોદાવી દઈશ, વાવ ખોદાવી દઈશ. જરા એ ડઝ નોટ કેર. આખું બ્રહ્માંડ આમ થઈ જાય ને એને શું છે? અનંત કોટી બ્રહ્માંડ. ડઝન્ટ કેર. એટલે એ દયા કરીને આપણા પાસે આવે છતાં આપણે દયા જેવી નથી થતા, પાત્રતા નથી. નોલેજ ઇઝ હાર્મફુલ સમટાઈમ. કેવું વિચિત્ર લાગે છે? જાણતા ન હોય તો કઈ વાંધો નહીં, પણ ખૂબ હાર્મફુલ છે. કૃષ્ણએ થોડોક વિચાર કર્યો, એક જ સેન્ટન્સ બોલ્યો, હું મારું દાન નહીં પાડું. એના જોરે લડતો હતો દુર્યોધન. એનામાં ક્યાં ગદા સિવાય એને એક યુદ્ધ નતા આવડે, એને તીર હલાવતા આવડતા જ નહીં. ધોલાનો રથ એક વેત ઊંચો હાલતો હતો. કૃષ્ણનો આવેલો સારથી હતો ને રથ ઊંચો નતો ચાલતો, એ જમીન ઉપર ચાલતો હતો. ના ધર્મરાજાનો ચાલતો હતો. કોણ નીકળ્યો એ જુગાડે. બાકી બધું ઠીક છે, એ કમાણો અને દાવમાં લગાવી દીધું છે, તારું હોતું પણ પત્નીને એની એકની હોત તો નોખ્યું વાત. 4 ભાગીદાર હતા એમ. બોલા બધા બેઠા છે.
ભીમ, અર્જુન, સહદેવ લોકો નીચું જોઈને શું? બંધુની આજ્ઞા. બંધુની આજ્ઞા તો લક્ષ્મણે પાળી કહેવાય, ભરતે પાળી કહેવાય. આ તો નપાવટ કહેવાય. શેનું યુદ્ધ થયું આ બધું? તો આવું બધું થઈ રહ્યું છે અત્યારે. મહાભારત જ ચાલે છે સત્સંગમાં. હવે તને આમ બેઠા રહી યુધિષ્ઠિર ધર્મરાજા થઈ વચન જાય નહીં એને ધર્મ સમજતો તો નબળો. ને આપણે જેને ધર્મ સમજી ગયા છીએ બધા યુધિષ્ઠિર જ છે. ને તેડવા આવશે અંતકાળે રથ એક વેત ઊંચો લઈને હાલીએ છીએ. ગમે નહીં આવું બધું દિવાળીના દિવસોમાં, પણ આપણે તો રોજ દિવાળી છે એટલે આવું બોલાય. આપણે ક્યાં ગઈકાલે નથી, ગઈકાલે દિવાળી જ હતી, પરમદી તો ખાસ છે દિવાળી. રાત્રિ મળી સાચું નહીં. આજે નહીં હોય કદાચ કઈ ખાતરી બાકી દિવાળી ગઈ. આજે આપણે શું કામ? It's all faulty imagination. અરે તથા સ્ત્રીને વિશે ઉઠ્યા બેઠ્યાની વાસના, તથા રસને વિશે જીવવાની આસક્તિ, તથા દેહાભિમાન, તથા કુસંગીમાં હેત રહી જાય, તથા સંબંધીમાં હેત હોય, એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. ક્યારેય ન થાય. મરીને ધામમાં ગયા ને એમ સમજી લો તો સુખ થઈ ગયા. એટલે ચેતી જાજો બધા. ધામમાં જવું એટલે શું? મરી જવું એટલે ધામમાં જવું નહીં. સ્વામિનારાયણ પાસે જવું નહીં, ધામમાં જવું. એ કઈ દેહ મૂકીને જવાની જરૂર નથી. આને આ દેહ જઈ શકાય. થોડાક કોશિયસ થઈ જાય, થોડાક બધું થાય. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું. પછી ક્યાંય સુધી આ તો 60 વર્ષે રિટાયર્ડ થઈ જાય પછી પાર્ટ ટાઈમ પૂછતો હોય. એને ક્યાં જે આખી કામ કર્યું 58 વર્ષ સુધી ત્યાં જરાય લક્ષ્ય નથી આપ્યું. અને રિટાયર્ડ થયા પછી આવો નવો બખેડો ચાલુ રાખવા માટે થઈને એને આ કામ પાર્ટ ટાઈમ કામ કરવું છે. નિવૃત્તિ પર થવું એટલે શું? તો કર્મયોગ તો એ જ શીખવે છે તમે કર્મ કરતા હો તો એને ફળની ઈચ્છા આસક્તિ સહિત વાસનાએ રહિત કર્મ કરો એ નિવૃત્તિ જ છે. રિટાયર થયા પછી પાર્ટ ટાઈમ ગોતી લે. અને જેમાં સતત પ્રવૃત્તિશીલ રહેવાનું છે ભગવાન ભજનમાં, એમાં રિટાયર થયા પછી વિચાર કરે છે કે હવે ત્યારે શું કપાળ રિટાયર થયા પછી ભગવાન ભજશો. શિથિલ થઈ જાય ત્યારે હવે અઘરામ અઘરી જે ચીજ છે એ સાવ નબળા થઈ જાય ત્યારે ભજવા માંડી. મહારાજે તો આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં પોતે સેવાનું સ્વરૂપ બીજા અન્યને આપીને પોતે ભગવાન સેવી ન શકતા કૃષ્ણનું સ્વરૂપ થયું. પૂજા પાઠ 11 ઉજવી નાખવાનું કીધું. 60 વર્ષ પછી તમે ન ઉજવો તો શાસ્ત્રમાં બાદ નથી. કાંઈ ઉજવી નાખો, બધાને કહી દો કે હવે 11 સુધી ન થતું તો 11 કરવી ધર્મ. 11 દિવસે પંચ જ્ઞાનેન્દ્રિય ને પંચ કર્મેન્દ્રિય ને અંતરાત્મા એની વૃત્તિઓ ઈશ્વર સન્મુખ કરવી. આ 11 તો રોજ કરવાની છે, મહિનામાં 2 વાર નહીં. તો આ બધું મૂકીને ઓલું લઈ લીધું. આજે 11 છે. એવાને મહારાજે કીધું છે કે એને મરીને એને જીવતા ને મરતા પણ સુખ નથી. ભલે હું તેડવા આવું, આ સમજણ નહીં હોય તો રહી જશે. ચેતાવણી છે. આ ખાડા કાન કરવા જેને કર્યા છે એને સ્વામિનારાયણને જવાબ દેવાનો છે. સત્તા ભોગવવા આપી છે ને ભોગવી નથી શકતા, એમાં દુર્લક્ષ્ય રાખે છે મરવાના. કાંઈ સરખું થાય કે આપણે કર્યું હતું મારો આખું બરોબર બગડી જાય એટલે કે મહારાજની ઈચ્છા. આ બધાને મહારાજ તેડવા આવશે તો રાખી જશે.
એના જાપેથી જય વિજયને કાઢી મૂક્યા છે. તું નહીં કરે. અને એ કરે એટલે ભોળા છે, કદાચ હૃદયના મોટા છે, ભોળ પણ બતાડી દે, તેડવા આવે, ભોપા નથી. એટલે જીવતા અને મરીને પણ સુખ પામશે. આ બોલ્યા છે શ્રીજી મહારાજ, બોલ્યા છે, આપણે શું કહી શકવાનું? આ વિષયાંતર નથી. એ સંદર્ભમાં એકાંતિક ભાવે તમારે મને પૂજવો. આ પ્રત્યક્ષ મળ્યા છે, તમારા ઈષ્ટદેવ છે, એકાંતિક ભાવે એને પૂજવા યોગ્ય છે. એના અન્ય અવતાર પણ દર્શન કરવા યોગ્ય છે, પૂજવા નથી, ઉપાસના નથી. આવું બધું કીધા પછી આ બોલ્યા એટલે શરૂઆતમાં એમ લાગે, હું પેલા સમજતો કે વિષયાંતર થઈ ગયું. પછી રહેતા રહેતા ખબર પડે વિષયાંતર છે જ ને, એના કન્ટિન્યુએશનમાં જ છે. એકાંતિક ભાવ કેને કહેવાય કે આવી રીતે બધું હોય ને એકાંતિક ભાવ કહેવાય. સગા સંબંધીની વાત કરી, કુટુંબીજનની વાત નથી કરી. મહારાજે કીધું છે, એમાં પુત્ર જો અકર્મી હોય તો એનો બાપે ત્યાગ કરો, અને બાપ એવો હોય તો પુત્ર એનો ત્યાગ કરો, એવું બોલ્યા છે. એવી રીતના સગા સંબંધ આપણે બધા સગા જ કહેવાય. સ્વામિનારાયણ વિશે બધાને એ જ છે, ચાંદલાનો સંબંધ છે. ભલે ને કડિયાઓ, કોબીઓ, બ્રાહ્મણો, પટેલો સગા છે. એમાં ક્યાં એ જ છે, એમાં ઈર્ષા. એક એટલે કઈ પદ ભરી લેવી પહેલે ઉત્કૃષ્ટિ જોઈને આનંદ ન થાય, સ્વામિનારાયણને સમજ્યા જ નથી. અરે એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. મહારાજ કે મિત્રો એ તો સાચી વાત દુઃખ લગાડીને પણ કે એને જ મિત્ર કહેવાય. જવાબદારી સોંપી છે મહારાજ. સાચી વાત મિત્રને દુઃખ લગાડીને કે એ જ મિત્ર કહેવાય. કેટલાય કીધી છે. આપણે શું દુશ્મન છે આચાર્ય મહારાજ? કૌભાંડ કરે છે એના દુશ્મન છે? ના, મિત્ર છે. મિત્ર નહીં પણ નહીં મિત્ર હોવ તેને ક્યાં ખોટું કરી રહ્યો છે ભક્તિભાઈ? હિંમત નથી. એ બધા ભીષ્મ છે, નપુસંક છે, એવી વાત મૂકી છે, એની વાત જ નથી. આ તો જીવ પોતાને ભક્ત સમજે છે એની વાત છે. નથી તાકાત એટલે ભીષ્મ નપુસંક. હે કાંઈ મજબૂત નહીં. બેઠો રહ્યો દ્રૌપદીની લાજ જાતે તે નીચું જોઈને મજબૂત થયો તમે. કેમ ગણતરી નપાવટ? હું નથી ભીષ્મ. હું કઉ છું અહીં નાથજીની ભક્તિભાઈ ની ભૂલ છે. હું બેઠો રહું છું. 83 વર્ષના છો તમે. ઓલો કરોડપતિ માણસ છે, લાખો દા. હું કઉ છું કે નાથજી આ નપાવટતા છે. 1 કરોડ 20 લાખ નો હિસાબ નથી મળતો, ત્યારે હું હજી કમિટીના મેમ્બર છે. ભલે ને 200 જણાને કહી દો ને, એક જ ભીષ્મ છે. આખો સત્સંગ ભીષ્મથી જ ભેરો છે. દ્રૌપદીની લાજ જાતી હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની ઠેકડી ઉઠતી હોય, છાપામાં ભરવા આવતી હોય ને કાંઈ બેઠા હોય ને અહીં કહેવાય 11 નું આજે વ્રત છે. તમને વ્રત કરવાનો અધિકાર નથી. જે શીલવંત હોય એ જ પતિવ્રતા થઈ શકે. ચારિત્ર છે ને કે હું પતિવ્રતા છું એમ કેમ હાલે? શીલવંત નું કામ છે. આપણે જરાય ભીષ્મ નહીં. ભીષ્મ તો નપાવટ હતો. આવ નપાવટ. હા ભલે નહીં પિતામહ હોય, મારો નથી. મારો પિતામહ ગોપાલાનંદ સ્વામી છે. એને આચાર્યને સંભળાવી દીધું અને મોટા સંતોને સંભળાવી દીધું કે ચાલો મારા સાથે. ચૈતન્યાનંદ સ્વામીને કે રોલાને તો બધું રાજ આવી ગયું હતું ત્યારે. અત્યારે આ બધા બેઠા છે તે વધારે હતો. એ તો પાછા સિદ્ધ હતા. ચૈતન્યાનંદ સ્વામી તો બહુ બુદ્ધિશાળી વ્યવસ્થાપક હતા કે હમણાં મારે કામ છે, હમણાં નહીં આવું, હમણાં જ આવવું પડશે, બંધ કરો આ બધું. 2 મહિના મારા સાથે રહ્યો અને રાખ્યા.
ને શું કીધું ચૈતન્યાનંદ સ્વામીએ? પાળ માન્યો. સ્વામી 20 વર્ષથી ત્યાગ દીક્ષા લીધી છે, પણ સાધુ તો હું આજ થયો. આ મારો ભીષ્મ પિતા છે. બાકી આ બધા એને મોટો કહેવા વાળાને હજી ખબર નથી ભીષ્મના શું કારસ્તાન હતા. ક્યાં બી ગયો અંબિકાથી? મોટો હતો તો તમને હજી ભીષ્મની વાત ખબર નથી ને પૂરેપૂરી. આ તો મહાભારત જોઈને ભીષ્મનું કેરેક્ટર યાદ આવ્યું. ચલો મુકેશ ખન્ના એ નથી, આપણે તો મહાભારત જોઈને મુકેશ ખન્ના છે ને. હવે એ ભીષ્મ આસન ગ્રહણ કરે, આટલું શીખવું નથી. બેસી ગયા છે, ગ્રહણ કરી દીધું. એક આસન, બીજું, ત્રીજું, ચોથું આસન ગ્રહણ કર્યું. એટલે મિત્ર નથી. મહારાજે તો પોતે બોલ્યું છે, મિત્ર એ જ કહેવાય કે જે દુઃખની વાત પણ સાચી હોય તો કહી દે. નથી કહી શકાતું. શું કામ? કે ભીષ્મ વૃત્તિ છે. આપણું શું? તો જ્યાં સુધી સ્વામિનારાયણ નો સત્સંગ આપણને નથી લાગ્યો ત્યાં સુધી સ્વામિનારાયણ તમારા ક્યાં થવાના છે? એટલે તેડવા આવે તોય જીવતા કે મરીને અત્યારે જેમ છે એવા ને એવા ત્યાં જાશું. હાલો, દિવાળી છે, મહારાજને પ્રાર્થના કરશું કે ભાઈ સરખા સુધારો. તો આવું જાણશું કે આવા છે નપાવટ તઈ સુધારવાની કોશિશ કરશું ને. ચૌધરી થઈને બેઠા રહેશું, બહુ શુભ દિન છે, બહુ સારું છે. કઈક કાતરી ખાવા માટે દિવાળી આવે છે, ફટાકડા ફોડવા માટે દિવાળી આવે છે. વોટ ઇઝ દિવાળી? જે દુર્ગુણો ઉપર વિજય મેળવો રામચંદ્રે, એ દિવાળી છે. તો અંદર રાવણ બધાય ભર્યા છે, સ્વાર્થ, લોભ, કામ, ક્રોધ, અને બહાર ઉજવી નાખીએ છે. એ દિવાળી છે જ નહીં. કેટલી આખરી પરીક્ષા આપ્યા પછી રામને આ ઉત્સવ મળ્યો, એને દિવાળી કહે છે. કેટલા વર્ષો થઈ ગયા દ્વાપર ત્રેતા પછીના 2055 તો આપણે કહીએ છીએ તો વિક્રમ થી વાત થઈ. વિક્રમ સંવત છે, કઈ રામની વાત નથી. દિવાળી પહેલાની છે. 2055 થઈ ને, હવે 56 સપનો આવ્યો પાછો. સપનો નથી. હા જી 56 થયા. એ તો વિક્રમ સંવત છે, રામચંદ્ર નહીં. એને તો 5000 વર્ષ થઈ ગયા દિવાળી ઉજવતા ઉજવતા. અરે એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે ક્યારેય થાય જ નહીં. આ તો એ બોલ્યા છે. આમાં કોઈ ટીકા નથી કરી અબજી બાપાએ કે નાર મામાએ કે હું કોઈ યાર વાત કરું છું. એમાં મારું ઓપિનિયન નથી, આ એનું ઓપિનિયન છે. આના ઉપર કઈ બોલાય જ નહીં. સમજીએ તો આ તો દાખલા એટલે દીધા. સગાવાલાનો આવ્યો, બધા ઘરના કુટુંબી ન સમજી જતા. ભીષ્મનું આખું કુટુંબ સગાવાલા જ હતા. 100 જણા તે હતા, ઉપરાંત કૌરવ સેના આખી બધી ખાક કરાવી નાખ્યા. એક આમ નીચું જોઈને બેઠો રહ્યો. એમાં ભક્તિભાઈ એની લાજ જાતી હતી, પુત્ર વધુની લાજ જાતી તેને બેઠો રહ્યો. એમ તમે કહો છો કે તો મોટો હતો, કયો થપ્પડ મારો હળાને મરી ગયો એટલે આપણે નથી મારવું, બાકી મારી નાખવું. આ ભીષ્મ વૃત્તિ છે આપણા બધામાં. ખરાબ થતું જોઈ છે ને બોલી નથી શકતા. બધું જાણીએ છીએ કે બદલી થાય છે ને જતા કે કઈ તો પછી મરો હારા. તમને જીવતા ને મરીને સુખ નથી થવાનું. આ સર્ટિફિકેટ આપ્યું સ્વામિનારાયણ. આ બધા જે રસ લે છે સંસ્થામાં અને કઈ કરી નથી શકતા, એને મરીને મહારાજના ધામમાં જગ્યા નથી. નથી દાન પૂન કરે કાંઈ, એકાદશી કરે કાંઈ ન થાય, પદયાત્રા કરે કાંઈ ન થાય. અરે એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ ગુરખાને બેસાડી દો. તમે હદ છે ને. કેસ ઉપર ગુરખાને બેસાડી દીધા. તો કા હવાલદારને કમાન્ડર ઇન ચીફ કરી નાખ્યા. ભણેલા તો કે ભણેલા નથી, પણ એનું મંડળ આવ્યું. આ કઈ રીતનું છે પણ કઈ. તો આ તો બધું આગળ, અરે તો બદલો. આગળ આવું નતું સ્વામિનારાયણ હતા ત્યારે, આવું જરાય નતું. ચલાવી લેતા. ખાલી ઓલો એક દેગડું લઈને ગયો ત્રાંબા કુંડી. તો મહારાજ પાસે કે મહારાજ આ
ધર્માદામાં આવ્યું છે તાંબા કુંડી. મહારાજ કે કેમ કેનું છે? તે ખેડૂતનું છે. મહારાજ કે પાસે અનાજ નતું, તાંબા કુંડ લીધી. અનાજ તો એને હતું નહીં બિચારા પાસે. એટલે પછી એમ પાછો મોકલો મહારાજ લાગતો ભૂંડો નથી લાગતો. આ એનું ગરમ કરવાનું વાસણ છે, એને દઈ દીધું દારૂ. તું લેવું શું જોઈને? આપણે શું કામ સાધુ? પાછી મોકલાવી. ઢોલ નથી એના પાસે. નહીં તો પરાણે લખો. અરે એ છોવાના જેને હોય બગાડીએ છીએ, બગાડીએ. જાય છે અમેરિકા સાધુ, જેને અમેરિકા ફરવા જવું છે, એને પૈસા લઈને બગાડીએ છીએ. આ પાતક લાગશે, જન્મો જન્મ નીકળે ને એવું પાતક છે. એક સારો માણસને બગાડી નાખી ધર્મ પ્રચારાર્થે. આપો 2 મહિનામાં બીજી વાર ગયા એક સાધુ. 2 મહિના પહેલા આવ્યા હતા, પાછા ગયા. ખબર તમને? લંડન હતા, 2 મહિના પહેલા આવ્યા. 3-4 કલાક લેટ થઈ ગયું એરપોર્ટ ઉપર. શું કામ? પેલો કઈક સામાન લાવ્યા હતા, છૂટતો નતો. એ પાછા ગયા. હવે કોણ જાણે શું લઈને આવે? હે કહેજો ને તમારો દોસ્તાર છે, પાડોશી છે, નાજી કહી શકો કે નહીં? તો તમારે તો અડધી ઉંમરનો છે, દાદા દાદા કહે છે. સાચી વાત મિત્રો તો કહી દો કે આ શું કામ તમે આવા બધાને મોકલો છો? પર્સનલ એમ નહીં કે સંસ્થા તરફથી નહીં કે ભાઈ 5 જણા થઈને કરી રહ્યા. પર્સનલ મદદ કરી જશે. લેવા જાય, મોટર મૂકવા લેવા જાય. મને તો ખાલી રવિવારે આમથી આમ આવે છે એટલું જ મૂકે, બાકી પછી મૂકવા નથી આવતો, લેવા આવે. હવે બંધ. મોટર પવિત્ર કરો પેલા. આમ બધા બેઠા, કોણ કોણ બેઠા છે લિસ્ટ આપો. આપણે કઈ મોટર ને અમારી બીએસટી સારી છે, 4:30 માં આવી. એ ટાઈમસર પહોંચી જવાય. તો મહારાજ આમ બોલ્યા છે, આપણે એના રીતે જ છીએ એટલે કઈ કે આ જરા ચેતો. અરે એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં. માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા ને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દ્યાભિમાને રહિત. એક સરખા બધાય બરોબરિયા છે તો શું કરશું? ક્યાં નવો ગોતવો? નંદ જ ભર્યા છે બધા. એને શું ન રાખવાનું કીધું? ઓળખાય છે કેવી રીતે? એના પાસે 25 લાખ ખરા. તો ત્રિકમ બાપો મને 15 વર્ષ પહેલા કહેતો હતો, મોહન ભંડારી પાસે 1 કરોડ ખરું. બોલો ભાઈ, આ પેઢી છે. कैसे कैसे ऐसे वैसे हो गए और ऐसे वैसे कैसे कैसे हो गए. કેવા 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 થઈ ગયા. હે તો હું કહેતો હતો તમે હતા ત્યારે મને ખબર છે. એટલે તો મને યાદ આવ્યું. ભંડારી પાસે બધું શું વાત કરે? 1 કરોડ ખરો. સાંભળે કે ના સાંભળે આપણે કઈ છૂટવું જ જોઈએ. તમારું સાંભળે તો કેતા નથી, એનું શું કરશું? બધું સાંભળે, તમારું હૃદય નથી કેતું. સાંભળે છે એનું હૃદય નથી કેતું. આ તો જાવું ને એના પાસે. વર્ષ તો લંડન બી આવ્યો, ક્યાં જાવ? આ તો હું કઈ તમારી કોઈની પર્સનલ વાત નથી. મહારાજ કે છે એની વાત. હું મારી જાત નહીં ગણું છું કે નફાવટ છે. આ તો નાની પેઢી છે ને, કઈક શીખે. આ બાજુનું તો જો આમાં એક તો બેસતું થઈ ગયું. આની કોરનો ભરોસો ના રાખતા દાસભાઈ. અહીં ડીટ થઈ ગયા છે. પાકે ઘડે કાટલા ચડે ને એ ત્યાં પાકા ના પાકા છે. 3 કાટલા બદલી લીધા, હજી તૂટેલા જ રહ્યા છે.
આ રિસાયકલિંગ નો જમાનો છે. મર્યા પાછા રિસાયકલ. જીવાતમાં છે એ પ્લાસ્ટિક થી પણ જૂનો છે. એ હાલું મરે જ નહીં. હાવ ખલાસ થઈ જાય ને પાછું રિસાયકલ કરો તો એવું ને એવું. અરે માટે જેને સુખ આ કોઈ નહીં સાંભળે, મારા તો સાંભળશે ને. એ સાંભળીને કઈ આંખ વીચીને બેઠા રહી એવો નથી. એની આંખ ફરી ભેગી ખબર પડી જાય. મોહન ભંડારી નું કરોડ કરોડ બધા ઘૂસી જવાનું. કેમ ખબર પડે? ઇન્ડસ્ટ્રીયલ ડાક્ટર કે ઓલાને તો ટુ મેન્ટેન સ્ટેટસ એ છે. ડાક્ટર કે બિરલા ને ટાટા એ નવી ઇન્ડસ્ટ્રી ખોલે છે. એને કઈ પૈસા જ નથી જોતા. દે હેવ ટુ બિલ્ડ અપ ધ સ્ટેટસ. એને એક ઝંખના છે કે ભાઈ ચાલો હું વધારે માણસોને કામે લગાડું. બિલ ગેટ્સ છે. આ સોફ્ટવેરની અંદર દુનિયાભરની અંદર અબજો ડોલરનો આસામી છે. તો એને શું કીધું કે તમે ભલે મારા ઉપર આવું બધું લાવ્યા પણ હું આવી કમાવતો હતી. એને કઈ પૈસાની જરૂર નથી. તો હજારો કરોડ લાખો અબજો કરોડના તો એ દાન કરે છે અને છતાંય મુકતા નથી. આને એ કઈ કરવું નથી. એમાંથી સત્કર્મો કરતા હોય તો મુખ્ય વાત છે. કારણ કે સ્વાર્થી છે, અતિશય દુષ્ટ છે. એક મુઠ્ઠી પૌવા ખાધા ઓલા સુદામાએ તો દરિદ્રતા આવી ગઈ. તો સ્વામિનારાયણના કરોડો ખાઈ ગયા તેને શું કરવું? એક મુઠ્ઠી પૌવામાં આ દુખાતું. ન કરવું આપણે તો બાકી જાતું જ નથી. વ્યાસ ગાદી ઉપર ફલાણા વેદાંત આ બિરાજ છે. રામૃતનું પાઠ કરાવશે. વિદ્વાન સંતો અને હરિભક્તો આવી છે મોટી કંકોત્રીમાં. કેટલાય નામ આવી ગયા છે આપણા દેશમાં. ગાંધીનગરમાં થાય છે મંદિર કંકોત્રી આવી. ના આવી છે. ડિસેમ્બરમાં છે ગાંધીનગરમાં મંદિર. બધું ક્યાંક હાલ અમેરિકા બધા કાઉન્સમાં અમેરિકા જ લખ્યું છે. ડોલરનું જ છે આખું મકાન. અરે માટે જેને સુખ ઈચ્છવું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા અને નિવૃત્તિ પર થવું ને બરોબરિયાની સોબત ન રાખવી ને દ્યાભિમાને રહિત ને વૈરાગ્ય યુક્ત ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો મત વચનમાં ફેર પડ્યો હોય. અરે અહીં અલ્પ મતની ક્યાં વાત છે? એકો એક વચનમાં ફેર છે. એક્સેપ્ટ તો આપણે આપણી મેળે તો નથી કરતી. જાતને તો ન છેતરીએ, બાકી ગામના ખંચેતરા કરીએ. નક્કી તો કરી લે ભક્તિભાઈ કે ભીષ્મ જઈ ખરાબ શબ્દ ન વાપરો. ભીષ્મ કેવો પણ એનો અર્થ આ મેં કીધા આગલા એ જ છે. હે કારણ કે નથી કરી શકતા તો ઠીક છે. અરે દાજ નથી ચડતી. મારે આગલા વતનાવતમાં કે છે છેલ્લા વતનાવતમાં કે આપણો કોઈ ભાઈ માર્યો હોય ને પછી આ લઈને આમ કર્યું ને પછી કે આમ કર્યું હોય ને પછી બાપ માર્યો હોય ને પછી એ માને લઈને મુસલમાનને દઈ દીધું તો દાજ ચડે. આવું બધું થયું છે ને દાજ નથી ચડતું. કેવાય કઈ રીતની હિડપ આવી ગઈ છે. ને આપણે આપણી પાતાની જાતને ભક્ત સમજીએ છીએ. એટલે ભક્ત એકલા સમજતા હોય ઠીક છે કે ભગવાન આ બધા દેહથી, સ્વભાવથી, સંસ્કારથી, હલનચલનથી મુક્ત નથી. એ અનાદિ કેમ થઈ શકે? અરે કઈ ખબર નથી પડતી. ભેદ ખબર નથી. સંભોગ અને માસ્ટરબેશનમાં ફરક કરો કે નહીં? ક્રિયા એક જ થાય છે છેલ્લે માસ્ટરબેશન વાળાની. અને નારી સાથેનો સંભોગ એમાં એક ક્રિયા થાય છે. તો ફરક ખરો કે નહીં? આ દાખલા દેવાયો ચોટ લગાડવા માટે. સેક્સ યુનિસેક્સ શું? હિટ્રોસેક્સ શું?
ને સુખ કરીને મૂકી દે છે. સમજ્યા નથી એટલે કૃષ્ણની વાત આવે તો બધા એક જ વાત પેલા આવે છે 16,001 અરે એની કેરેક્ટર તો જુઓ. એન્ડ્રોજીનસ આખી થિયરી ઉપર કે જ્યારે ઉત્પત્તિ કાળ પછી આના છોકરાએ પૂછ્યું હતું એને 2 વર્ષ પહેલા ને સૃષ્ટિ પહેલા ક્યાં હતી. વોટ એ ક્વેશ્ચન એ બોય. તો સૃષ્ટિ થઈ એ પેલા કેવા હતા? તો એ પેલા એન્ડ્રોજીનસ નર અને માદા લિંગ નોખા નતા. લિંગ ભેદ આવ્યા પછી આ બધું નોખું થયું છે સ્ત્રી ને પુરુષ. આ સ્ટેજ અક્ષરધામમાં છે અત્યારે. ત્યાં મુક્તમાં સ્ત્રી પુરુષના ભેદ નથી. વોટ ડઝ ઇટ ઇફેક્ટ? મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે પૂર્વે સતયુગમાં સંકલ્પ માત્ર પ્રજોત્પત્તિની. તો પ્રજોત્પત્તિની ઈચ્છા એટલે શું? વગર સેક્સે પ્રજોત્પત્તિ થતી. ને હજી ઇન્સેક્ટ છે અળસિયા, અડધું નર અડધું માદા. અને મોટી શ્રીનાથજી એને દર્શન દીધા વલ્લભાચાર્ય ને આમ નીકળ્યા. પાછળ અંબોળો છે, અહીં નથ છે. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? તો કોઈને એવો રસ ન હોય શ્રીનાથ એટલે કાળા ને આમ ઉભા રહી ગયા છે શ્રીનાથજી. ભાઈ અંબોળો કેમ છે પાછળ શ્રીનાથજી? અને અહીં નથ છે. ગયા છો કે નહીં? શ્રીનાથજી જોયા છે કે છબી તો જોઈ છે ને? નહીં તો દિવાળી કાર્ડમાં આવશે ઘણા શ્રીનાથજી આવે મારે દઈશ તમને. મારે ત્યાં 4-5 જણા શ્રીનાથજી વાળા જ મોકલે છે. આમ ઉભા રહી ગયા. આ તો જેને અભ્યાસ કર્યો જેની વાત છે. એન્ડ્રોજીનસ ધેટ ઇઝ અગેન એ કૃષ્ણનો અવતાર છે. હવે એન્ડ્રોજીનસ ની વાત કરીએ ને તો સાધુ સાંભળી જાય કે આ શું બોલા તમે, કોઈ જાતા નહીં કાલથી, નાશ પાડી દઈએ. અરે જેને એન્ડ્રોજીનસ થી પરની સ્થિતિ થઈ ગયું એને નથી. આ તો ઓલા જે લઈને બેઠા છે સાદર એને કે સ્ત્રીની પ્રતિમા ના કરવી. જાણે તો સ્ત્રી સામું જોવું પણ નહીં. કારણ કે તમે હજી આ સ્થિતિ નથી પહોંચ્યા કૃષ્ણ કક્ષાએ. એ તો હારે રમે ને બ્રહ્મચારી કહેવાનું. કેવું સરસ ઉદાહરણ છે. આગળ જમનાજી છે, કેમ ઉતરવું? કે જો કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો યમુનાએ માર્ગ દીધો. વોટ ડઝ ઇટ ઇન્ડિકેટ? આના વિશે વાત જ ન થાય કઈ. અહીં બોલાય ઓલું બધું ખબર હોય. સભામાં બેઠો તો કઈ બોલાય નહીં. સેક્સ ની વાત ન થાય કે આ વાત ન થાય. નોલા કાને બાયડી લાગે એ ખબર હોય. લાજ કાઢીને જાતી હોય ને ઓળખી લેતા હોય છે ગામડાઓમાં. આ બધા નંગ ભેળ્યા છે ત્યારે કોઈ ભીષ્મ 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 ભક્તિ ભીષ્મ નામ નહીં. આ ખોટો નપાવટ. બધા ભીષ્મ. જેને દુઃખ થયું બાણ સૈયા ઉપર શું પડ્યું ને આપણે તો આનંદ થઈ ગયો છે કે મારા અંતકાળે તેડવા આવશે. એટલે કીધું છે જીવતા મરીને સુખ નથી. કોણ મુક્ત રીતે હસી શકે છે? થોડુંક દુઃખ આવે ને લાચાર થઈ જાય, ઢીલા ટપ. જીવનનો આનંદ લેતા શીખાય. જેને આનંદ નથી લીધો એને દુઃખ લાગ્યા કરે. મરશે આવું થયા કરશે. આપણે પેલા મરશું, મરવા વાળા પેલા છે. ઘણા મરી ગયા છે, આપણે મરશું. રિટાયર્ડ થયા પછી પાર્ટ ટાઈમ સર્વિસ ગોતવી એના જેવો કોઈ મૂર્ખ નથી. સ્વામિનારાયણ સંપ્રદાય થયા પછી પાર્ટ ટાઈમ સર્વિસ ગોતવી હવે આ કરીને એના જેવો કોઈ મૂર્ખ મળી ગયા છે. એની ઈચ્છા હોય એ પ્રમાણે કરે. એ ઈચ્છા લગાડી દીધી કે જે કઈ સડો થઈ રહ્યો છે એમાં એની ઈચ્છા છે. અરે ડોબા તારા પૂરતી એની ઈચ્છા રાખ. જ્યાં તું કામ આવી શકતો એ તો કરવું જોઈએ. આપણા બોલ કોઈ સમજતું એને કહેવા જોઈએ. ના હાલતું હોય તો અહીં બોર્ડ લગાવી દો નપાવટ છે એટલે કોઈ પૂછે નહીં. બોર્ડ લગાવી દેવું તો પછી કઈ વાત
તો એક બોર્ડ ધારી જ છે, બાકી કોઈ મને એક તો મરદ બતાડો એમ કે ના અમે નપાવટ નથી, તો આપણે દંડવત કરી લઈએ. અરે ને ભગવાનનું અલ્પ વચન હોય તેમાં ફેર પડે તો તે મહત વચનમાં ફેર પડ્યો હોય તે માનતો હોય તેવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાતે પોતાના જીવને જડી દેવો. જેમ આપણા દેહ સાથે જીવ જડાયેલો છે એટલે કેવું પોતાપણું લાગે છે, એવું મોટા પુરુષ સાથે પોતાપણું રાખ્યું હોય તો તેના દુઃખે દુઃખી થાય તો એમ કહેવાય કે જીવ જડ્યો છે. ક્યાં જડ્યો જીવ? આપણી સગવડે સમાગમ કરીએ પછી એનો જી થાય 5 થી 7 કે 6:30 સુધી મારો સમાગમ કર્યો હોય ભક્તિભાઈ, કથા બધા કરે, ઠીક છે. કાલ મારું શું થાય છે તમે કોઈને વિચાર ના કરતો જીવ જડ્યો ન કહેવાય. સ્વાર્થ ભલે હરિદર્શનની પ્રભુની કથાનો સ્વાર્થ છે, પણ એકલો સ્વાર્થ થયો. તમારે આંખનું ઓપરેશન થયું કે જ્યાં બીમાર પડ્યા હતા એ હું કાંઈ પૂછું નહીં, ભક્તિભાઈ ને આ જ વાત કરું મેં જીવ જડ્યો ન કહેવાય. તમારે જાણવું જોઈએ શું છે કેમ છે બધું બરોબર છે. તો જેટલો દેહ સાથે આપણો જીવ જડેલો છે એવો ભગવાનના ભક્ત સાથે જીવ જડી એને જડેલો કહેવાય. આ તો એક્વેન્ટન્સ છે, ઓળખાણ છે, જીવ જડ્યો નથી. અને આ જીવ જડવામાં કોક નારણભાઈ ગીગાભાઈ ઠક્કર જેવા જીવ જોડાઈ જાય તો ન્યાલ થઈ જાય વગર સાધને. આ જીવ જડવામાં બહુ કારસો વેઠવો પડે છે. નારણભાઈ ગીગાભાઈ જીવ જોડવું એટલે સુણીની ઉપર આમ રહેવું પડે. તો તમે બધા આવે એટલે ભાઈ આમાં એને હારે રહી ખબર પડે બધા ભોગવી ચૂકેલા છે એના જીવ જોડવું એટલે છે. કાઢી મૂકો, ઉતારી મૂકે, બ્રિજ ઉપર અડધી ઉતાર, ભાગ, મોટું ના બતાડતો મને. આવું કઈ બોલો જીવ જડવો ફેલ છે. આ છોકરાને પૂછજો તું કોપર હું ન હું ત્યારે મારા હેત કઈ ઘરે આવે છે શું શું વેઠવું પડે છે, એ જીવ જડીને બેઠા છે. હા ગાળું જ ખાય. અરે એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાતે પોતાના જીવને જડી દેવો ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું. મન માનતું નથી, કર્મ થતું નથી, વચન પડાતું નથી, વાત પતી ગઈ છે. આગળ આલો કઈ ચીજ નથી. મને સા વાચા કર્મણા મન માનતું નથી, કર્મ થતું નથી, વચન પડાતું નથી. કઈ રીતની આ દીઠતા આવી ગઈ છે. ઉન્મૂલન આ કરવું એ સાંખ્ય છે. 24 તત્વોના નામ લઈ દેવા એ કઈ સાંખ્ય નથી. જે ખોટું છે ને ખોદી નાખવું એ સાંખ્ય. ઉન્મૂલન પાયામાંથી હચમચાવી નાખવું. અરે એવા જે ભગવત ભક્ત મોટા સાધુ તે સંગાતે પોતાના જીવને જડી દેવું ને તેના વચનમાં મન કર્મ વચને વર્તવું ને વિષયના સંબંધથી તો છેટે જ રહેવું, પણ એનો સંબંધ પોતાના નિયમનો ત્યાગ કરીને થવા દેવો નહીં. ને જો વિષયનો સંબંધ કરવા માંડે તો એનો ઠા રહે જ નહીં. ઠા ન રહે. તે સિદ્ધાંત વાર્તા છે. ઇતિ વચનામૃતમ. આવી રીતે ગરડા અંત્ય પ્રકરણનું આનંદ કૃષ્ણ વર્તામૃત. સયા સાઈ મહારાજ.